જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. તો હું ઉઠી ગઈ છું. અત્યારે વાગ્યા છે 6:15, કેમ કે આજે બહુ બધું કામ છે. તો હું ઉઠી ગઈ છું અને રાજ હજુ સૂતા છે. હવે એના માટે બનાવવાનું છે જમવાનું નહીં પણ નાસ્તો. એનો નાસ્તો બનાવીને પછી એને ઉઠાડશું. તો કંઈ વાંધો નહીં, મળીએ પછી નાસ્તો કરીને. તો ફટાફટ એના માટે નાસ્તો બનાવવાનો છે. એને કીધું છે કે મારે ખાવું છે ચા ને રોટલી, તો અત્યારે અમે બનાવશું ચા ને રોટલી. હાય ફ્રેન્ડ, હું પણ ઉઠી ગયો છું. હવે નાવા જવાનું તો બાકી છે. તૃષાલી નાસ્તો બનાવે છે. નાસ્તો બનાવીએ, નાસ્તો બાસ્તો કરી પછી કંઈક વિચારીશ. શું વિચારવું છે? નાસ્તો બનાવીશ. તો જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. હાય હાલ 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 મારે રે જોજે ભાઈ. ક્યાં જવું છે? કપડા પણ સુકાઈ ગયા છે, ધોવાઈ ગયા છે. તારે ઉઠી છું. હા 2 તગારા ઘઉંમાં કર્યા, હા 1 મણ ઘઉં દર્યા. હા. સમજો. ઓહો, આખી ઓયડી ભરી દીધી જાય તો. પછી કપડા ધોયા, પછી વાસીદું કર્યું, ગા ધોઈ ફરી વાર્યું. આ ગાડી પડ્યું છે. ગાયો તો બહાર વહી ગઈ લાગે છે અત્યારમાં. પપ્પાને ખાવા બોલાવતા હોય. મારા પપ્પા નથી અહીંયા, બા બેઠા છે. યા વાળો મીંડે છે. પપ્પા અહીંયા જ છે. હાલો પપ્પા, નાસ્તો કરવા ખાવા. તો નાસ્તામાં છે રોટલી, ઘી અને ચા. તો વરસાદ પણ તે ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે. જો કપડા તો લઈ ગયો. કપડા ભલે ને હમણાં વયું જવાનું છે. હવે એની આગાહી થઈ ગઈ પૂરી થઈ ગઈ. વાદળા તો છે. જીરીક જ આવવાનો છે. ચાલો આજે ખડ નીંદવા જવાનું છે. હું જાઉં નીંદવા. એટલે તમારો ઓલો તૃષાલી હજી નાસ્તો કરે છે. બહુ ખાધું, ઊભી થાની. ખાવા તો દે, હજી ખાઈ કે ઊભી થા. આખું ભરવું છે. હા, ભરાઈ ગયું. વરસાદ આવે જ છે એટલે ગાયને હવે અંદર જવા દે. હાલ ભરે અંદર. અને હું છોડી લઈશ. બાવા કેવો વેર થઈ ગયો. બાવા કેવો વેર થઈ ગયો. આરામ થઈ જ જાય ને. 1 મણ ઉપર દઈ જો ઘીમાં લોટ ભરાઈ ગયો ને ભાખરીને દરી નાખું. પછી સાફ કરી નાઈને દશામાની પૂજા કરી પછી મશીને દઈ. તો કારીગર અત્યારે મશીને બેસી ગયા છે. કારીગરી હવે કઈ કરતી ન, પાછું ખોટવાઈ જાય. તેમાં ઘરનું આવે છે. લે તો અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ કઈ રહેવાનું નામ લેતો નથી. કપડા કઈ કેટલા દીત્યા હુકાતા નથી. હું બોલ. વરસાદ ચાલુ થઈ ગયો છે, રહેવાનું નામ લેતો નથી. તો કાઈ નહીં, તો શું હોય? કપડા કઈ હુકાતા નથી. કપડાય કઈ ફૂકાતા નથી. જો 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 નીચેથી ડબ્બી ખરી ગઈ. લાવો 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 લાવો. બોબીન પડી ગયું, બોબીન પડી ગયું. આખે આખું. બા તમે શું કરો? શાક આવે? ના ના, રહી ગયા. મશીન પાછું ખરાબ કરી નાખ્યું છે. મારે પાછું આજને તેડવા જવાનું છે. પાછું ખરાબ કરી નાખ્યું. ચાલો તેડી આવું પાછો. બીજું હું તો જાઉં ને તેડવા. તો જમવાનું ચાલુ થઈ ગયું છે.
વાહ વાહ બોલો નળ ચાલુ કરીને પુનઃ દોરું લેવું ભાઈ બોલો ઉપર આગળ બંધ કરી દો લાવો નળ પેલા ઓલું ખાલું લ્યો ને પાણી એમને જવા દે તો ડોલું લેવું ભાઈ છે ઉપર હું બંધ કરું પછી ખોલી દે આ નળ ભાંગી ગયો છે બદલાવાનો છે હાલા પાનું જોવાનું ચડાવ એ ન ચડાવું એકાદ ને હું કરી ટ્રાય મારી કરે છે કરે બરાબર ચાલુ કરવું પડે વાત તો નળ ફાઇનલી રેડી થઈ ગયો છે કમ્પ્લીટ હવે આને જવા દેવાનું કચરામાં હે નળનું ફિટિંગ થઈ ગયું હોય તો અમારું શાક બને છે. તમે શું કરો છો અમે તો રોટલા કરી છે રોટલા કરો છો પણ મમ્મી શાક વઘારે છે. જો ગુવાર બેઠો હા સોરી પાણી કાઢીને હવે લસણ વાળી ચટણી આ તો પપ્પાએ મારો વિડીયો ઉતારી દીધો છાઈસમાં વઘારવું છે સાસ્યું શાક ગુવાર તો આજે ગુવારનું સાચિયું શાક બનવાનું છે જોઈએ હવે કેવું હે? બને હું કહો છો? કોણ બોલે છે? બા કાંઈક બોલતા હતા. તો જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત આજે આ શેનું શાક છે છાસ્યું ગુવારનું. સાચિયું ગુવારનું શાક છે બાજરાના રોટલા સંભારો લીંબુનું અથાણું ગોળ અત્યારે જમીને ફાઇનલી ફ્રી થઈ ગયા છીએ અને મેં એટલી બધી જો સકેલી પણ નાખી છે આવડીએ પટાઈને મને સકેલવા બેહાડ્યો વરાઈને એટલે ખાવા નથી જોતું, બહાર મૂકી દેજો. બધાને ડીશ તૈયાર કરીને બેસી જાઉં છું. હું બધાને પહેલા ડીશ તૈયાર કરીને બેસી જાઉં છું. એ તો મારા કામ હાટું હું તૈયાર કરતો હોય એવું હોય. તમને ભૂખ ન લાગે એમ? હા તો જેતપુરથી આવી ગયો છું ઘરે પહોંચ્યો છું હજી મશીનમાં ગયો તો ઓઇલ લેવા બાય કામ ચાલુ છે બાય ન હોય હાય કરો હાય હાય હા બસ એમ. મારા રખડવા વયો ગયો તો હવે આ હજી હકેલવાનું છે પાછું તો શું કરસ રોટલા હે રોટલા હોડલા તો ચા બનાવવાનો ને દૂધ ગરમ કરવાનો અમારો વારો આવ્યો છે આજે ચા બનાવવાની છે અને દૂધ ગરમ થાય છે તો ફાઇનલી અત્યારે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે હાય હાલો ગાય દોવા તો આજની કમેન્ટ છે જોગંદરસિંહ જાડેજા. હાય, કેમ છો? મજામાં? તમે હું રોજ જોઉં છું વિડિયા. નાઇસ બ્લોગ, નાઇસ વોઇસ એન્ડ નાઇસ ફેમિલી મેમ્બર્સ. થેન્ક યુ. તમારી કમેન્ટનો આન્સર આપવા બદલ થેન્ક્સ. તમને થેન્ક યુ. ગામડું છે તમારું? કયું ગામડું છે? પણ લખ્યું એ જેવું મારું કાંઈ વાંક નથી. હા તો જવાબ દે હાલ
થેન્ક યુ સો મચ. ને અમારું ગામ છે થાણા ગાલોર, જેતપુર તાલુકો, રાજકોટ જિલ્લો. પછી છે માનસી પટેલ, પુડલા મસ્ત બનાવ્યા હતા દી. થેન્ક યુ સો મચ. તમે ચાખ્યા હતા તો પણ મસ્ત લાગ્યા. થેન્ક યુ. પછી છે જેનિસા તારપરા, બહુ મસ્ત. થેન્ક યુ. પછી રેણુકા ઢોલરિયા, વ્લોગ બહુ મસ્ત બનાવો છો. થેન્ક યુ સો મચ. પછી છે બિગ ફ્રેન્ડ એવા ભાવિની પટેલ, ભાવિની પટેલ, ભીંડાને તળીને શાક શીખવું પડશે, અમે તો ડાયરેક્ટ જ વઘારીએ છીએ. બ્લોગ વેરી નાઇસ. થેન્ક યુ સો મચ. ને ભીંડાનું શાક તળીને બનાવી તો બહુ મસ્ત બને છે. તો થેન્ક યુ સો મચ નવી નવી કમેન્ટ કરવા બદલ. તો જે લોકોએ હજી સુધી અમારા બ્લોગ નથી જોતા, કમેન્ટ નથી કરતા, તો જલ્દીથી જાઓ, લાઈક શેર એન્ડ કમેન્ટ કરો. જે લોકો નવા છે અમારી ચેનલમાં, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન ખાસ દબાવજો જેથી તમને અમારા ડેઈલી વ્લોગની નોટિફિકેશન આવી જાય. મળીએ કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ, લવ યુ ગાઈઝ, બાય. તમારે કઈ કહેવાનું હવે? હું કયો હો? હવે કહી દીધું એટલે આયલું એમ.